ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. તો જય માતાજી સૌને, જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે આજે 8:30 વાગ્યા આવે છે. 8:30 વાગી ગયા છે. આપણે ઉઠી ગયા છીએ, આજ થોડા લેટ ઉઠ્યા છીએ. ચલો જોતા એ પેલા ઘેર બધા ઉઠ્યા કે નહીં ઉઠ્યા. સવાર પડી ગઈ છે મસ્ત એવી. सूरज दादा देखाई रहा था थोड़ा नहीं पूरा देखाई रहा. हमारा घर थोड़ी नीचे એટલે नहीं देखा था. जय श्री कृष्ण. राधे राधे. गुड मॉर्निंग. गुड मॉर्निंग. दवा लगाई दवा लगाई आलो जो कि हाबू की आते दो तो वाला से था दवा लगाई कपड़ा बदला. वाह, जय श्री कृष्ण. जय श्री कृष्ण. गुड मॉर्निंग मम्मी. गुड मॉर्निंग. बाना दवा लगाई, दवा लगाई बाना. कपड़ा बदला. ओह दादा ઊંઘ્યા છે એમ કહો દે. ઉપાસના ઊંઘી है. કાકા ઊંઘે લાગે છે. અમે ઉઠ્યા હવે નહીં ધોઈ લઈએ પછી ઓફિસ નાસ્તો વાસ્તો કરીને ઓફિસ નીકળીએ પછી. હવે આવો તો થાકને કાલમાં તો ઊંઘી જાય તું તે હમણાં ઉઠી હું જ ઊંઘી ન ઉઠી આ તો એ પપ્પા ના આવા છે એટલે હું તો હોઈ જાય તે કે હા આજે તો ખાઈ ગયા લાખો બોલ ઉઠ કે થાક તો લાગે લાગી છે તે કહો હમણાં કપડાં બદલાવ ને એટલે કહો હાથેથી રાતે દવા લગાવીશ. એ તો હું પાડે ને હું તો ઊંઘી જ છે. દવા હે ને હવારે કોઈ લગાવીશ. હેડતા અમે જઈએ નહીં ધોઈ લઈએ નહીં લે ઓફિસ જેવો પછી હવે પેલું પડદા પછી રિપોર્ટ આવે એટલે જોઈએ. એ તો જતા છે અમે. ચલો મિત્રો નહીં ધોઈ લઈએ. તો મિત્રો નહીં ધોઈને તો આપણે તૈયાર થઈ ગયા છે. અમારા ગુડુને મેં આજ તો નવડાવી દીધી છે. જલ્પી ગુડ મોર્નિંગ. રાધે રાધે. જલ્પી અમારે જલ્પી ગુડુને તૈયાર કરી રહી છે. ગુડુ એ ગુડુ ગુડ મોર્નિંગ. રાધે રાધે. કાનાને તો કીધું નહીં આપણે કાનાને કહી દઈએ. કાનાજી ગુડ મોર્નિંગ. એમને સવારે વહેલા પડે, આપણા કરતા એ વહેલા પડી જાય એમને સવારે. ગુડુ હે આવો કપડાં ધોઈ આવો તો ભેગાટ લઈ જાય. હા ચલો આપણે નહીં ધોઈ લીધું છે. હવે કપડાં બપડા પહેરીને તૈયાર થઈ જઈએ પછી નાસ્તો કરી લઈએ. તો ચલો મિત્રો રેડી થઈ ગયા છીએ આપણે. જલ્પી રેડી થઈ ગઈ નહીં ધોઈ. પ્રાપ્તિ મારી તૈયાર થઈ ગઈ ઓગળવાડી જવા માટે. હું એ થઈ ગયો છું તૈયાર ઓફિસ જવા માટે. ચલો તું આવવાની હે ને અંગાત? મૂકવા બધા મૂકી જાઓ. ના મૂકી દઈએ. હા મૂકી દે. અને તું આ અંગાત આવતી તો હેડ. તમે જોઈએ ના મેં નહીં જોઈ. તો પછી ના મૂકતા જાઓ. હાલે હેડ. ચલો મિત્રો આપણે જઈએ. ગુડિયાને ઓગળવાડી ઉતારી દઈએ આપણે જતે. હા સોટે પહેલે તારું. તો ચલો મિત્રો આપણે તો મળીશું સીધા સાંજે. એ સિવાય જલ્પીના ગુડિયાની જે મસ્તી છે એ તમને જોવા મળશે નહીં ગુડુ? સ્કૂલના છે? સ્કૂલના બરાબર. ચલો જેમ્બે. ચલો મિત્રો આપણે જઈએ ગુડુને મૂકીને પછી આપણે નીકળી જઈએ. તો ચલો મળીએ સાંજે. જો મારો દીકરો આવી ગયો આંગણવાડીથી. આવો 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 મારો છોકરો આવી ગયો. આવી ગયો મારો લાડુડો. ઓમાય 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 લાડુ કરો. ઓમાય 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 લાડુ શું મમ કઈ શું કઈ ના તું કેજે મને શું કઈ ના હું ખાધી હતી કેટલી ખાધી ચીચી થોઈ ના તો કેટલી ખાધી હતી બહુ બધી હે અને ટીચરે શું ભણાય તું કાંઈ નતું ભણાય મને બોલેલા તને
મને બોલ્યા તા કેમ બોલ્યા તા કેમ બોલ્યા તા મસ્તી નહોતી ખાતી તોય તોય બોલ્યા એ દીદી આવી બહાર નહીં જવાનું બેટા રોડ ઉપર તારી બુનાઈ ગઈ આવી ગઈ કાનુ રાજી રાજી થઈ ગયેલા રાજી હા કાનુડો રાજી રાજી થઈ ગયેલા કાનાની દીદી આવી કાનાની દીદી આવી ગઈ સ્કૂલેથી દીદી બોલો મમ્મી મોલી આલુ હા મોલી હું બેટા મોલી બાપુ એ રેન મોરલી એના હાથમાં જ છે બેટા બીજી આલુ નહીં દેવી પાણી પીલાવું બાપા નહીં પીવડાવી હાલ પીવડાવી બેટા મમ્મા બોટલ નીકળતો ને ભૂલી દે ના તું પકડ દાદી તો પકડીને લઈને આવી હતી ત્યાં બોટલ નથી આવ્યો હા બાથરૂમમાં બે જજો નથી મૂકતો મમ્મી શાક વગાડતી હતી લોટ બાંધી દીધું રોટલી કરવા માંડે હવે ગુડુ અને અમારા ગુડિયાની સવારી જો ઢબુડોને બેહાણી સાયકલ ચલાવો કોક લેવા જઈએ પેલી બાજુ ગુડુ શું લાવી बोतरी ચમ લાવી मेरी शादी हो रही है हनी शादी अरे नहीं वो वाली एक भाभी आई है ना मेरे घर हाँ मेरी फ्रेंड इसकी वो शादी है ना इसलिए मैं ये वाला पहन रही तेरी फ्रेंड की शादी है हाँ हाँ। ओ बाबा बस पूरा सब पे मैं ही देखूंगी પણ એવડી મોટું ના પહેરાય કોક બીજું લે એવડી મોટી ગોદરી તો શાદીમાં ના પહેરીને જવાય मेरा है એટલી બધી તો ઠંડી નહીં આવતી બુડી તે ગોદરી ઓઢી શાદીમાં જાય તું शादी में तो आउट पहना है ગોદરી પહેરીને જવાય શાદીમાં ओ ઓ તે गोदी पहने ना जाओ ચમ નતું ફાવતું આજ બેટા ना मारा तो बिल्डिंग ऊपर रहता था કોણ अतली देवती ना દેવકી ઉપર ओ ચમ હસતો હતો તે ચમ હસતો હતો ચમ હસતો હતો એટલે એના મજાક ઉડાડતા હતા કોણ મજાક ઉડાડતું તું બધા છોકરો તો તું ના કહીએ મજાક ના ઉડાડે કોઈની મેં કીધું તું હા અને એના બધો બોલ્યા તો તાર મેડમ નથી અથી તો તાર મેડમે કોઈ ના બોલ્યા ના મને જ બોલ્યા તને ચમ બોલ્યા તું શું કરી રોતી હતી તું ના તાન હા કીધું નથી રોતી હા તો તું તાન ચાન મેડમ બોલે તો મને નથી બોલ એ તો તું કોક કરી છે તાન મેડમ બોલ્યા છે ને ના મેં કોઈને શું કર્યું તાન શાદીમાં તું આવશે રે શાદીમાં ગોદરી ના પહેરાય अब गोदरी नहीं है हमारा लहंगा एक दी हमारा लहंगा की કોલ્ડ ડ્રિંક ડરવાની છે ને એટલે પાણી બાણી પીવો નોકરીથી આયા પૈસા આપ કરજો થાય આ સોડી છો જાય सरिता राज बताती हूँ मारा की दीवार रे पाड़ी पर मारू डूबू क्यों ले आऊँगा ગુડ ઇવનિંગ મિત્રો 6 વાગી ગયા છે ને આપણે આવી ગયા છે ઘેર ઓહો આ સ્વેટર કોનું આવ્યું આવડું મોટું પપ્પા ફ્રીજ સાફ કરો
જલ્પી બેઠી આવો સોફો આવ્યો એનો સોફો પણ આ સોફો છે મળે હાય હલતો લાયા અરે સોફો અરે સોફો હા મારું દુઃખ ચોરી ના દીધું મને કોને કહેવાય દાદી કે આપણે હું ટૂટ્યું હું ઘર ઢળી તું કોલ્ડ ડ્રિંક ઢળી તું ઓરેન્જ કલર ચોઈ પર લાયા હતા આપણે લાયા હતા ને કોક લાવ્યું છે પણ બીજી થોડું ઘણું વધ્યું છે બસ હમ ઠરી ગયું છે હમ આપણે ચો જવાનું આપણે ચો જવાનું હું લાંબુ થાય હમ. હાર મૂકી દે મૂકી દે મૂકી દે ચાલ મૂકી દે હાર હરખું કરવું તારે શું કરે હાર બાર લંબા કરી ખાવાનું શું લાવો હતા બહારનું ના ખવાય ઘરનું જ ખવાય તો બજાર જવાનું છે જલ્પીની દવાઓ લેવા માટે બાપુ તારું લાવવાનું બેટા તારે શું ખાવું છે બનાના ખાવું બીજું કોઈ નહીં ઓકે અમે જઈને આવીએ તો હો ઓકે ને હા તો બસ તાર તું સાયકલ ચલાવજો હો એ એવું ખાલી ખાલી નહીં ખાવાનું એવું હું તમારે હાથ ચૂકલા લેતા એ હા સાયકલ ચલાવજો હો હા બધા થઈને આવીએ બેટા દવા લેતા આવીએ ચલો તો મિત્રો જઈએ બજાર જઈને આવીએ છીએ દવા બવા લઈને આવીએ પેલી બધી ભૂતિયા ઊભી રહી વાઘાનું કાનાજીનું છેલ્લું રીએ આ બધું તો જઈએ જોવા જવું હો એ જતું આવું એ કે પણ ના હોય તો ભાઈ વધારે લઈ ના કરતો વાઘા લેવા માટે હવે કાનાજીના વાઘા લેવા જઈએ છીએ તોરણવાળી દવા લઈ લીધી કાનાજીના વાઘા લઈ લીધી કાનાજીના વાઘા લેવા આ દુકાન બંધ ના ચાલુ તો અહીંયા કાનાજીના વાઘા લેવા આવીએ છીએ અમે સારા જોઈએ હવે કેવા વાઘા તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ દવાખાને દવા લઈને તારા માટે લાયો લે જોઈ લે ફ્રૂટ્સ તું જો તો ખરા શું અંદર શું આગળ લે પકડો ખોલો શું આ તાર ફેવરેટ હે ને તાર
બીજું બધું મેં દે ને કબાટમાં. બીજું તો મૂકી દઉં. સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી પપૈયું છે આ શું કેળો અને એ શું આમાં ખબર હે ચીકુ મે ખાજો ચીકુ હે ચીકુ મને બધું જોવા દે આ તો ખાજે હમણાં હો. લાકડાનો કશું નહીં થાય. તો કાનાજી માટેના વાઘા ને એવું બધું લાવ્યા છીએ. મમ્મી રોટલી બનાવે છે. જો, કાનાજીના માટે રમકડો લાય. શું લાય? ફ્રૂટ દવા અને કાનાજીના કપડો એમના રમકડો થોડા ઘણો લાવ્યા છે. કાનાજી એકલા 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 પડતા હતા એમના જોડે રમકડો નહોતો એટલે એમના માટે રમકડો ને એવું બધું લાવ્યા. કપડા લાવ્યા. બતાવો બતાવો. ના ના પૂરું છે માલિશ કરવાનું કઈ કીધું હારી ને? બધું બે એકથી કરાય. બેથી કરે. હા બંને અંતરથી માલિશ કરાય. હાર લાયા જો. કાનાજીના હાર હાર લાયા. 40 રૂપિયાના હતા તે કોઈ લઈ લેવા દે મને. હારા. આ એમના રમકડા એમના રમવા માટે કાનાજીને રમવા. હાથી બે જોડકો બે ઘોડો ઘોડી પોપટ પછી મેના તારે લાઈ. મોર જો ઢેલ. એ જો કેવો મોટો જો. ઓય પપ્પા આ આ અલગ હશે. ઊંધા કાના થઈ રહી. થઈ રે થઈ રહી છે. થઈ રે થઈ રહેશે. ના થાય તો બદલાઈ દઈશું. આ તો કીધું ને બદલી હશે બી. નાઇટ ડ્રેસ લાયા કાનાજી. ડ્રેસ હવે આ સળીએ બે લાવી. 40 રૂપિયાની હતી. એટલે એની પપ્પાને ગમી ત્યારે તે કોઈ લઈ લે મને આ ગમી તી રાખે. આ મુગટ પેલા એનો મીઠું આ બીજો મુગટ. એ પપ્પા હું તો કીધું ના થાય તો કાકાને કહેવાનું કે કાકા કે લેતા આવશે. મીઠું મીઠું બાય મીઠું તો બે અલગ અલગ છે. આ પતંગ વાળા જો સ્પેશિયલ ઉત્તરાયણ માટે. આ ઉત્તરાયણના દાંત. ઉત્તરાયણ માટે સ્પેશિયલ આ ઉત્તરાયણ માટે. છે પણ મસ્ત છે ને. એક આ વાસી ઉત્તરાયણના દાળ પહેરાઈશું. અરે આ વાસી ઉત્તરાયણના દાળ પહેરાઈશું. આ ઉત્તરાયણના દાળ પહેરાઈશું. આપણે નવો પહેરીએ એટલે ના પહેરીએ. તો મિત્રો આટલા કાનાજીના અમે મસ્ત વાઘા લાયા. એમના માટે એમના રમકડા લાયા એમના રમવા માટે. અત્તર લાયા નાઇટ ડ્રેસ લાયા બધા કાનાજીની મસ્ત મસ્ત વસ્તુ લાયા છીએ. ખાનાથી કરે નહીં ભાવતી મને. ને ખાઈ ઓ બહુ ખાટી છે. ઓય કંતી ખા હતા ને મસ્ત. મીઠું સ્ટ્રોબેરી બહુ ભાવે તમે મીઠું હે ગુડુ? સ્ટ્રોબેરી બહુ ભાવે ગુડુ? કરજી. મારું બેટું પડી ગયું ચાલ ને પડી જઈ મારા બેટા. ફેવરેટ સ્ટ્રોબેરી બપૈયું ઓય કેળું ચીકુ દે મને તો તા બધા ફ્રૂટ ભાવ મને કશું નહીં ભાવતું. તમાર પિઝા મંચુરિયન મસ્ત દાલ મંચુરિયન મખની દાલ મખણી ફ્રૂટમાં ખાલી એક ભેળ. ચીકુ ફળ જ ભાવે. દાલ મખની એ ભોંડું મસ્ત મળો. ભેળ દાલ મખની તો એક જગ્યાએ મેં ખાધી હતી દર્શન સગનના ઘર ત્યાં હતા અમે બધા લોકો મસ્ત હતી. ભોંડું જવું એકવાર ખાવા દાલ મખની લખેતા ઢાબામાં મસ્ત હાલે. રાજમા ચાવલ તોની છાશ એટલી મસ્ત હોય ને તું જો તો જાડી લચ્છી જેવી હોય. લચ્છી ખાતા હોય ને, લચ્છી પીતા હોય ને આપણે એટલી જાડી છાશ હોય મસ્ત આવે. સફરજન હમ એ પણ સફરજન બે એક જ થાય. પછી आज्ञा की बिना स्त्री नहीं जाएगी तो क्या हुआ મહારાજજીનો આખ્યાન ચાલુ હ. मैंने देखा कि इस બા ઊંઘ્યા છે બા તબિયત સારી બા वो भी खसक સારી ને हमारी तरफ ખણબણ ઓછી આવો હવે बोले दीवार હા बोले फिर मुझे ખણવાનું નહીં પણ બહુ बोले स्त्री को दीवार क्यों नहीं समझ दिया દાદા હોઈ ગયા તો આપણે दीवार को दीवार से કાકીને તો રહ્યા દુકાન ये गलती और मैंने भी दीवार को स्त्री को દાદા નહીં વાપરતા. विजय राज जनक जी काका आया था? रुचि। तो स्त्री કાકા આયા નતા કોઈ? वो हमें लगता है जवानी में आता है હા તો મિત્રો મસ્ત હોજ પડી ગઈ છે. તો મિત્રો જમવા બેસી ગયા છે
આજ તો બનાવી છે કઢી ખીચડી અને આ વઘારેલી ખીચડી. હું આજે આવી તો ખાઉં છું જો મિત્રો, રોટલી ઉપર લઈને. અને મારા બાપુ ખાવા બેઠી બેઠા સ્ટ્રોબેરી તા શાક રોટલી નહીં ખાવાની. ખાવી ગાઈસ પપ્પા ખાવા બેસી ગયા. ગાઈસ ખાવી જલ્પી ચેલી વાર ખાવી ને લેડો ખાવા બેસી જડો. રોટલા ભૂખ્યા થયા. મિત્રો જમી લઈએ, જમીને પછી વાત કરીએ. તો મિત્રો ખાવા પીવાનું તો થઈ ગયું છે. હવે જીગા માટે મૂકી દો, આઈને મોડા ખાશે. મમ્મી ગરમ રોટલી બનાવી દે જીગા માટે. ગુડિયા ચાલો ખુશ થઈ ગઈ લે છોકરા. ગયા લીધી એટલે એ જો કાનાજી માટે અમે કેટલા બધા રમકડા લાયા. બોલો બોલો મસ્ત કાનાજી રમે એકલા. કાનાજી એકલા પડતા ને ગુડુ, રમકડા નતા એમના જોડે. કુડું તો રમવા જાય, પેલા ઘેર જાય, માં કાનું છે રમવા જાય. મારું લડ્ડુ ગોપાલ, મારા માધવ. હવે રમી જશે રે. હા, હાથી ઉપર બેસી, ગાય ઉપર બેસી, મોર ઉપર બેસી. હા, મારા લડ્ડુ ગોપાલ. ક્યાં ખાય? આ ગીત બનાવી તમે હો. એ તો એને આવડે એવું બોલે. હા કાના પણ નહીં હસતો ભાઈ. એના પાડી દો. નહીં હસવાનું. ઓકે 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 હા. ઓકે સોરી સોરી. કોઈ કહેવાનો મતલબ નહીં, હવે તો હસી ગયા તમે. એવું હો. પીછે મેં મેરો આ તો પ્રાપ્તિ છે, ત્યાં પ્રાપ્તિને ગુસ્સો બહુ આવી જાય હો અમુક વાર. ઘાસ ખાઈ ગઈ બોલાવી. ગાય છે બોલે ગો. અને હાથી અને મોર ત્યાં ત્યાં. હું બોલાવ મોર, હું બોલાવ એવું બોલે. એ દોસ્ત થોરે કણ એટલા કાનાજી રંબા. હા જો આઈતા મેલાય કાનાજી હમું મેલાય. બરાબર. હાથી પાછળ ના મિલાય, હાથી આગળ જુઓ. બે બાજુ બે પેલા એ કરો શું કહેવાય ચડે કોણ આ મંદિરોમાં હોય. પહેરેદારી હા ચોકીદારી હા. આપણો ગુજરાતી ભાષામાં ચોકીદારી. બે ગાય એ આજુબાજુમાં આવે કાનાજીના. હજુ તો લાવવાનું પેલું. गला भी काटने आ रहा है। मैं उसको सबक दिखाती हूँ, वो मेरा भी गला काटने आ रहा है। समझे तो मैं इसमें कुछ दिमाग लगाओ ना। तुम मेरे पीछे पीछे आओ तो बोले मैं आपके पास नहीं आते हैं। મિત્રો ઝડપી હવે કાનાજીના કપડાં બદલાઈ દેશે. હવે વાગી ગયા છે 10 વાગ્યા છે, ઓલમોસ્ટ 10 વાગી ગયા છે. કાનાજીના કપડાં બદલાઈ દે. કાનાજી આજ તો ઠંડા થઈ ગયા નહીં? કાનાજીના કપડાં બદલાઈ દો. પેલા કપડાં તો પહેરાઈ દેવા હતા. ના થોડી માલિશ કર દઉં. માલિશ કરવાની? હા તો માલિશ કરી દે પહેલા. ચારસે નહીં બદલાત, ગરમ જ ચારસે કહો. હો કેમ આવતું નહીં જડે પણ દબાવી પડે. બતાવજે.
કાનાજી કાનાજીના અમારા નવા કપડાં પહેરાવી દીધા છે આજ તો નવો નાઇટ ડ્રેસ એમનો કાનાનો મારા જો વાખી પરકાવું ને જો બોલે કે જો મેં કાના બોલું બોલશે ગુડીના કાના અમારે ઠંડી આવે એમને ના હવે થોડા ગરમ થઈ જાય થઈ ગયા ગરમ ગરમ થઈ જાય થોડી માલિશ કરી ઊંઘાડી એટલે ગરમ ગરમ થઈ જાય કાનાજી ગુડ નાઇટ ગુડ નાઇટ રાધે રાધે હોઈ જાઓ તમે શાંતિથી ચાલ આગળ નાના છોકરા ઊંઘ્યા એટલા નાના છોકરા જ છે ને તાર પેલો ચેલા વાગે આવો 10 વાગે કીધું 10 વાગે કે 10 તો વાગવા આયા 10 પોચ બાકી છે. વાર લાગશે એમ કે તબ કે લાવા કે 3-4 લેવાનો લાવી દઈશું તે બે મોટો છે બે દીધી આજના રાતે ઊંઘાડીને તો બે સાઈડ હારો રે મોટા એટલે કે હા તો લાવી દઈશું કાનાજીને ઊંઘાડી દીધા છે ઊંઘવા દે લાલ હોય ને તો બે બીજા મેલ દો હા મેલ દે બે તો બહુ થઈ ગયા એટલે સિંહાસન તો મિત્રો વાગી ગયા છે 10:30 વાગી ગયા છે મમ્મી પેલા ઘેર ઊંઘવા જતી રહી છે પપ્પા અહીંયા મોબાઈલ જો રપા ગુડ નાઇટ બીજી હાલાદા થઈ ગયા ગુડ નાઇટ જીગો હજી તો હાલ આવ્યો નહીં હજી ના નહીં આવ્યો મોડા આવશે નવા તો મિત્રો ચલો આપણે સૂઈ જઈએ આપણે કાનાજી ઊંઘાડી દીધા કાનાજીના ગુડ નાઇટ કાનાજી અહીંયા જલપી ને પ્રાપ્તિ બે બેઠા છે જલપી ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ રાધે રાધે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ નાઇટ એ તો જો ગુડ નાઇટ ગાઈઝને કહી દો ગુડ નાઇટ ગાઈઝ ગુડ નાઇટ ગાઈસ કાલ સવારે મળીએ ફરીથી ફરીથી અમારા લડ્ડુ ગોપાલ પપ્પા લડ્ડુ ગોપાલ પેલા ડ્રેસ અને ડીશ પહેરેલો ઈવાને પોતે પોતે મચ્યું લાગતા હતા મમ્મા મસ્ત લાગતા હતા નાના સવારે નાના બચ્ચું લાગતું સવારે જજો હો ચલો ગાઈઝને કહી દો તારે ગુડ નાઇટ ગુડ નાઇટ કહી દે ગુડ નાઇટ ગુડ નાઇટ ગાઈસ ગુડ નાઇટ તો ચલો મિત્રો મળીએ આપણે આવતા વ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ